વિજ્ઞાન ચેપ્ટર 14 ઉર્જાના સ્ત્રોતો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી છે એનો ભાગ નંબર 1. મિત્રો આ ચેપ્ટર ની અંદર બરાબર આટલી વસ્તુ શીખવાની છે. 14.1 નવનીત ને આગળ તમને આપેલું છે શું શું શીખવાનું છે. 14.1 થી 14.5 સુધીના પોઈન્ટ આવે છે. એમાંથી મિત્રો આ વર્ષ માટે તમારે એક પોઈન્ટ નથી કરવાનો, 14.2 પોઈન્ટ. એટલે 14.2 ની અંદર જે પ્રશ્ન આવતા હોય નથી કરવાના. એટલે એમાં કેટલા પ્રશ્ન આવશે તો કે પ્રશ્ન નંબર 7 થી 19 આવશે મિત્રો, એટલા નથી કરવાના. બાકીના તમામ પ્રશ્નો કરવાના છે. 7 થી 19 ઉપર ચોકડી મારી દેશું આપણે. હવે એમાં જોઈએ પ્રશ્ન પહેલો. આપણી આસપાસમાં ઉપયોગ લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં આપણે ગુમાવી દઈએ છીએ. બરાબર છે? ઉદાહરણ આપી સમજાવો. મિત્રો ઉર્જાના અનેક સ્ત્રોત છે, અનેક પ્રકાર છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત પરિવર્તિત કરી શકાય છે. તો લખી શકાય ઉર્જાના અનેક સ્વરૂપ છે. અનેક સ્વરૂપ છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. જ્યારે મિત્રો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, બરાબર છે, ત્યારે ઈ આપણે ઉર્જાનો કોઈ કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ ત્યારે એને પછી પુનઃ પ્રાપ્ત એટલે ફરીથી એનો ઉપયોગ કરી શકાતો નથી. જ્યારે કોઈ ઉર્જાનો કોઈ કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ ત્યારે તે ઉર્જાનો પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. તો મિત્રો ઉર્જાના અનેક સ્વરૂપ છે. ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. તમે કોઈ પણ એક ઉર્જા સ્ત્રોતનો કાર્ય કરવા માટે તમે એનો ઉપયોગ કરો, પછી એમાંથી જે ઉર્જા મળે એનો ફરીથી તમે ઉપયોગ ન કરી શકો. આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક મોટી પ્લેટ છે, ધાતુની પ્લેટ. ઈ ધાતુની પ્લેટની અંદર સ્થિતિ ઉર્જા હોય. મિત્રો ઈ ધાતુની પ્લેટને તમે ઉપરથી છોડી દો તો એ બરાબર છે જમીન સાથે અથડાય છે, ત્યારે તેની અધિકતમ એટલે વધારેમાં વધારે સ્થિતિ ઉર્જા મિત્રો વપરાય છે. અને ઈ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થશે. કારણ કે પ્લેટ નીચે પડે એટલે અવાજ આવે. એ અવાજ શેનો આવ્યો તો કે પ્લેટની અંદર સ્થિતિ ઉર્જા હતી. ઈ સ્થિતિ ઉર્જાનો રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થઈ ગયો. મિત્રો ઈ ધ્વનિ ઉર્જાને તમે બરાબર છે વાપરી શકતા નથી, ઉપયોગ કરી શકતા નથી. તો કહી શકાય, બરાબર છે. ઉદાહરણ આપીએ મિત્રો આપણે. કોઈ એક ધાતુની પ્લેટની અંદર સ્થિતિ ઉર્જા રહેલી છે. હવે આ ધાતુની પ્લેટને ઉપરથી છોડી દેવામાં આવે તો તે જમીન સાથે ધડાકાથી અથડાય છે અને તેમાંથી ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ ઉર્જાનો ઉપયોગ કરી શકાતો નથી. મિત્રો આ વેરફાઈ ગઈ. તમારે આવો એક પ્રયોગ ઘરે કરી શકો. કોઈ એક વસ્તુ હોય, બરાબર છે, એની અંદર સ્થિતિ ઉર્જા હોય. મિત્રો એ વસ્તુને ઉપરથી છોડી દો, બરાબર છે, એટલે જમીન સાથે અથડાય અવાજ ઉત્પન્ન થશે. એટલે એનો અર્થ એવો થયો કે ધાતુની પ્લેટની અંદર સ્થિતિ ઉર્જા હતી, એનું રૂપાંતર થયું ધ્વનિ ઉર્જા. એ ધ્વનિ ઉર્જાનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી. તો મિત્રો એનો ઉપયોગ નહીં થઈ શકે. હવે એવો જોઈએ બીજો પોઈન્ટ. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. દાખલા તરીકે કોઈ મીણબત્તી છે. મીણબત્તીને અંદર રાસાયણિક ઉર્જા હોય. મિત્રો મીણબત્તીને સળગાવશો એટલે એનું ઉષ્મા ઉર્જા અથવા તો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે. હવે મિત્રો આ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની અંદર કોઈ ઉર્જા ભેળવવામાં આવે બહારથી, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, એને ફરીથી ભેળવવામાં આવે તો ફરીથી મિત્રો એ મીણ સ્વરૂપે રાસાયણિક ઉર્જા મેળવાતી નથી. તો કહી શકીએ જ્યારે મીણબત્તીને સળગાવવામાં આવે ત્યારે તેની રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા કે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે.
મિત્રો બરાબર મીણબત્તીને સળગાવશો એટલે એની અંદર રાસાયણિક ઉર્જામાં એનું રૂપાંતર થઈ જશે ઉષ્મા ઉર્જામાં, ગરમી થશે કે પ્રકાશ મળશે આપણને મિત્રો. હવે મિત્રો આ ઉષ્મા ઉર્જા અને બરાબર છે આ પ્રકાશ ઉર્જાની અંદર બહારથી કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ ભેળવવામાં આવે, ઉમેરવામાં આવે તો મિત્રો ફરીથી મીણ બરાબર રાસાયણિક ઉર્જા પ્રાપ્ત કરી શકતો નથી. તો કહી શકીએ હવે ઉત્પન્ન થતી ઉષ્મા કે પ્રકાશ ઉર્જા સાથે બહારથી કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ ઉમેરવામાં આવે તો મીણ ફરીથી પહેલા જેવી રાસાયણિક ઉર્જા મેળવી શકતો નથી. મિત્રો પહેલા જેવું મીણ પાછું રાસાયણિક ઉર્જા મીણ બનશે પણ પહેલા જેવું રાસાયણિક ઉર્જા નહીં મળે. એક એવું ઉદાહરણ આપીએ 75 સેલ્સિયસ મિત્રો કેલ્વિનમાં રૂપાંતર કરવું તો 273 રાખ દેવાય. 75 સેલ્સિયસ બરાબર છે 100 ml જેટલું પાણી લો. 75 સેલ્સિયસ બરાબર જેટલું ગરમ પાણી 100 ml પાણી લો. હવે એ 100 ml પાણીને ઓરડાના 25 સેલ્સિયસ તાપમાને જો મિત્રો મૂકવામાં આવે બરાબર છે તો એ પાણી ધીરે ધીરે ઉષ્મા ગુમાવશે અને એ બરાબર પાણી ઠંડુ પડી જશે. મિત્રો આ જે ગુમાવેલી ઉષ્મા છે એ ઓરડામાંથી ભેગી કરી અને પછી એ પાણીને 75 અંશ આપણે પહોંચાડી શકતા નથી કારણ કે ઉષ્મા ઉર્જા વેડફાઈ. તો કહી શકીએ 75 અંશ ગમે કાંઈ ઉદાહરણ લખી શકો તમે, એવું નથી 75 જ લખો. 75 અંશ સેલ્સિયસ જેટલા 100 ml પાણીને 25 અંશ સેલ્સિયસ ઓરડાના તાપમાને મૂકવામાં આવે તો પાણી ઉષ્મા ઉર્જા ગુમાવે છે અને ઠંડુ પડે છે. બરાબર આ ઉષ્મા કઈ કે તો આ ઉષ્મા ઓરડામાં વેચાઈ ગઈ. હવે મિત્રો એ ઉષ્મા બરાબર છે ઓરડામાંથી ભેગી કરી અને પાછું એ પાણીને 75 સેલ્સિયસ જેટલા તાપમાને આપણે રાખી શકતા નથી. તો કહી શકાય આ ઉષ્મા ને ઓરડામાંથી એકત્રિત કરીને 100 ml પાણીને ફરીથી 75 સેલ્સિયસ જેટલા તાપમાને લાવી શકતા નથી. તો હું કે મિત્રો તો ઉષ્મા ઉર્જા ગુમાવાઈ ગઈ, એનો આપણે ઉપયોગ નથી કરી શકતા. બરાબર છે, વેડફાઈ ગઈ ઉષ્મા ઉર્જા. તો મિત્રો આ રીતે આપણે કેટલી બધી ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગઈ ને વેડફાઈ ગઈ છે અને એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. દાખલા તરીકે તમને વાત કરી આ ઓરડાનું તાપમાન 25 સેલ્સિયસ તાપમાન છે. તમે 100 ml પાણીનો ગ્લાસ લઈ આવ્યા, એનું તાપમાન 75 સેલ્સિયસ હતું. તમે એ ઓરડાના તાપમાને આવીને ગ્લાસને મૂકી દીધો તો એની અંદર જે ઉષ્મા ઉર્જા હતી વેડફાઈ ગઈ અને પાણી ઠંડુ પડી ગયું. તો મિત્રો ઉષ્મા ઉર્જા કઈ કે તો ઓરડામાં આજુબાજુ વેચાઈ. હવે ઓરડામાંથી ઉર્જાને એકત્રિત કરી અને ફરીથી બરાબર આપણે 75 સેલ્સિયસ જેટલું તાપમાન લઈ જવું હોય 100 ml પાણીનું તો લાવી નથી શકતા. શા માટે તો કે ઉર્જા વેચાઈ. એ જ રીતે મિત્રો પ્લેટની અંદર આ માર્કર છે, માર્કરની અંદર અત્યારે સ્થિતિ ઉર્જા છે. અહીંથી મૂકી દો એટલે અવાજ આવશે. એનો અર્થ એવો કે આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થઈ ગયું પણ એ ધ્વનિનો ઉપયોગ આપણે કરી શકતા નથી. એ જ રીતે મિત્રો મીણની અંદર રાસાયણિક ઉર્જા હોય ને સળગાવો એટલે એમાંથી ઉષ્મા ઉર્જા કે પ્રકાશ ઉર્જા મળે. હવે મિત્રો આ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની સાથે બહારથી તમે કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ આપો બરાબર તો ફરીથી મીણ પહેલા જેવી રાસાયણિક ઉર્જા બરાબર મેળવી શકતું નથી. મીણ બની જાય પણ પહેલા જેવી રાસાયણિક ઉર્જા ન મળે. તો મિત્રો આનો અર્થ એવો થયો કે આપણે આસપાસના ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં આપણે ગુમાવી દીધી છે. તો મિત્રો આ રીતે તમારે મૌલિકતાથી ઉદાહરણ આપી શકો. ઉર્જાના અનેક સ્વરૂપ છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. જ્યારે કોઈ ઉર્જા સ્ત્રોતનો તમે એક વખત ઉપયોગ કરી લ્યો પછી એમાંથી જે ઉર્જા મળે એને તમે ઉપયોગ કરી શકતા નથી. દાખલા તરીકે પ્લેટની અંદર સ્થિતિ ઉર્જા હતી એને મૂકી દો એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થઈ જાય પણ એ ધ્વનિ ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો મિત્રો આ રીતે તમારે બરાબર ઉદાહરણ આપી શકાય. કેટલા પ્રશ્નો નથી કરવાના એ જે ચોકડી મારી દેજો અને સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં કરવાનો છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 2 યોગ્ય ઉદાહરણની મદદથી ઉર્જાના કોઈ પણ 3 સ્વરૂપ દર્શાવો કે જે આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ. મિત્રો ઉર્જાના ઘણા બધા સ્વરૂપ છે, એમાંથી 3 સ્વરૂપ તમારે સમજાવવાના છે, ઉદાહરણ આપવાના છે. બરાબર એનો ઉપયોગ ક્યાં કરીએ તો કે ઉર્જાના સ્વરૂપ
ઉપયોગ ક્યાં કરીએ છીએ અને એનું ઉદાહરણ આપેલું છે. મિત્રો ઊર્જાના ત્રણ સ્વરૂપ છે. તો પહેલા છે સ્નાયુ ઊર્જા મિત્રો, બરાબર છે, વિદ્યુત ઊર્જા, બળતણ ઊર્જા. આ તો મિત્રો ઊર્જાના ઘણા બધા સ્વરૂપ છે, એમાંથી આપણે ત્રણ સમજાવવાના છે. સ્નાયુ ઊર્જા એનો ઉપયોગ ક્યાં કરીએ તો મિત્રો વિવિધ પ્રકારની ભૌતિક ક્રિયાઓ કરવા માટે. તો સ્નાયુ ઊર્જાનો ઉપયોગ ક્યાં કરીએ? વિવિધ પ્રકારની ભૌતિક ક્રિયા માટે. ભૌતિક ક્રિયા માટે ઉદાહરણ આપો જેવો વિવિધ ભૌતિક ક્રિયાનો. તો મિત્રો આપણે સાયકલ લઈને સ્કૂલે જવું, બરાબર છે, ઈ સ્નાયુનો જ એનો અંદર ઉપયોગ થાય છે. તો લખી શકાય સાયકલ ચલાવી સ્કૂલે જવું. આ એનું ઉદાહરણ છે મિત્રો. એ જ રીતે વિદ્યુત ઊર્જા. તો વિદ્યુત ઊર્જાનો આપણે ઉપયોગ ક્યાં કરીએ તો વિવિધ પ્રકારના વીજ ઉપકરણો, બરાબર છે, વીજ ઉપકરણોની અંદર. તો વિવિધ પ્રકારના વીજ ઉપકરણની અંદર, વીજ ઉપકરણમાં આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ આપીએ તો સ્ટ્રીટ લાઇટ દ્વારા, બરાબર, આપણે સ્ટ્રીટ લાઇટ પ્રકાશ આપે છે. તો કરી શકાય ઉદાહરણ સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત થાય છે મિત્રો. વીજ ઉપકરણની મદદથી સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત થઈ શકે છે. આ ઉદાહરણ આપી શકીએ. બળતણ ઊર્જા. તો મિત્રો વિવિધ પ્રકારના વાહનો ચલાવી શકીએ બળતણ ઊર્જાની મદદથી. તો લખી શકાય વિવિધ પ્રકારના વાહનો ચલાવી શકાય. મિત્રો આપણે ખબર છે ટ્રક છે, ટ્રેન છે વગેરેમાં ડીઝલનો ઉપયોગ થાય છે. આ મિત્રો બળતણ ઊર્જા કહેવાય. ડીઝલની અંદરથી બળતણ ઊર્જા મળે. તો આવા ત્રણ ઉદાહરણ આપવાના છે. આવા તો અસંખ્ય ઉદાહરણ તમે આપી શકો. સ્નાયુ ઊર્જા એનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારની ભૌતિક ક્રિયાઓ માટે મિત્રો કરીએ છીએ. એક ઉદાહરણ છે સાયકલ ચલાવી સ્કૂલે જવું. એ જ રીતે મિત્રો બીજું છે વિદ્યુત ઊર્જા, બરાબર છે, આપણે એની મદદથી વિવિધ પ્રકારના વીજ ઉપકરણો ચલાવી શકીએ છીએ. એનું ઉદાહરણ છે સ્ટ્રીટ લાઇટ દ્વારા સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત થાય છે નહીં. એ જ રીતે બળતણ ઊર્જા છે મિત્રો. તો વિવિધ પ્રકારના આપણે વાહનો ચલાવી શકીએ છીએ. ટ્રક, ટ્રેન વગેરેમાં આપણે મિત્રો ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે મિત્રો બીજો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પૂછી શકાય. ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર 3. આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? મિત્રો આપણે કોઈ પણ બળતણની પસંદગી કરીએ, બળતણ એટલે ડીઝલ હોય, પેટ્રોલ, કેરોસીન વગેરે, ત્યારે આપણે કયા પ્રશ્નોના ઉત્તર બરાબર ધ્યાનમાં રાખવા જોઈએ? કેવા પ્રશ્નો થાય ને એનો જવાબ શું આવે? તો મિત્રો બરાબર કેવા પોઈન્ટ ધ્યાનમાં રાખી શકાય? તો એક તો પહેલો પોઈન્ટ, શું તે દહન પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા મુક્ત કરશે, કેટલી એમાંથી એનર્જી મળશે? તો પહેલો પોઈન્ટ, દહન પ્રક્રિયા દરમિયાન તે કેટલી ઉષ્મા મુક્ત કરશે? તે દહન પ્રક્રિયા દરમિયાન કેટલો ધુમાડો ઉત્પન્ન કરશે એ આપણે યાદ રાખવું પડે કે ધુમાડો વધારે થાય કે ઓછો થશે. તો દહન પ્રક્રિયા દરમિયાન તે કેટલો ધુમાડો ઉત્પન્ન કરશે? આનો જવાબ પણ તમારી આગળ હોવો જોઈએ. કેટલી ઉષ્મા મુક્ત કરશે, કેટલો ધુમાડો ઉત્પન્ન કરશે. અને જે બળતણની પસંદગી કરો છો એના કાર્ય ઉપર આધારિત છે. જે બળતણની પસંદગી કરવામાં આવે છે, જે બળતણની પસંદગી કરીએ તે તેના કાર્ય પર આધારિત છે. આ એક પ્રશ્ન છે, બરાબર છે. આપણે કાર્યને આધારે બળતણની પસંદગી કરી છે કે કેમ કરી છે? શું તે બળતણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે? આપણે જે બળતણની પસંદગી કરી, આપણને જે વિકલ્પો છે, વિકલ્પોને આધીન, બરાબર છે, આપણા વિકલ્પોને મર્યાદિત કરે છે. શું તે બળતણ આપણા વિકલ્પોને મર્યાદિત કરે છે? આપણે જે બળતણ પસંદગી કરવાની છે એ થઈ શકે છે. શું કોઈ એક બળતણ રસોઈ માટે અને એક બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે ઉપયોગ કરી શકીએ? શું એક બળતણ રસોઈ માટે, જ્યારે બીજું બળતણ ઓરડાના તાપમાનને ઉષ્ણ રાખવા માટે કરી શકાય? મિત્રો આ એક પ્રશ્ન થાય. તો આવા પ્રશ્નોના ઉત્તર આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કેવા પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં લેવા જોઈએ? શું દહન પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઉત્પન્ન કરશે? દહન પ્રક્રિયા દરમિયાન ધુમાડો
શું તે સરળતાથી પ્રાપ્ત છે? તે બળતણની પસંદગી કરી છે એના કાર્ય ઉપર આધારિત છે? શું તે બળતણ બરાબર વિકલ્પોને મર્યાદિત કરે છે? શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે આપણે ઉપયોગ કરી શકીએ? આવા મિત્રો પ્રશ્નોના ઉત્તર આપણે ધ્યાનમાં હોવા જોઈએ બળતણની જ્યારે પસંદગી કરીને ત્યારે. તો મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, આનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનું છે પ્રશ્ન. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 4, ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? ઉત્તમ એટલે સારામાં સારો ઊર્જાનો સ્ત્રોત કોને કહેવાય? તો મિત્રો ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો કે એ એકમ કદ અને દ્રવ્યમાન દીઠ વધારે ઊર્જા આપતો હોય. બરાબર? તે કિંમતમાં સસ્તો હોય, સરળતાથી મળી શકતો હોય, એનો સંગ્રહ કરવો બરાબર અને પરિવહન કરવું સહેલું હોય. મિત્રો આવા સ્ત્રોત હોય ને ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવાય. તો કેવા કેવા પોઈન્ટ હોવા જોઈએ? તો એકમ કદ દીઠ અને દ્રવ્યમાન દીઠ વધારે ઊર્જા આપતો હોય. બરાબર? એક આવો હોવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ, સરળતાથી મેળવી શકાતો હોવો જોઈએ, તેનો સંગ્રહ અને પરિવહન સહેલું હોવું જોઈએ. મિત્રો આવા ઊર્જાના સ્ત્રોત હોય ને તો એને ઉત્તમ ઊર્જાના સ્ત્રોત કહેવાય. એકમ કદ દીઠ અને દ્રવ્યમાન દીઠ વધારે ઊર્જા આપતો હોવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ, સરળતાથી મેળવી શકાતો હોવો જોઈએ, તેનો સંગ્રહ કરવો અને તેનું પરિવહન કરવું મિત્રો સહેલું હોવું જોઈએ. તો આવા સ્ત્રોત હોય ને મિત્રો એને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખવાનો છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 5, ઉત્તમ બળતણ કોને કહેવાય? તો મિત્રો એ બે પ્રશ્નો એક જ જેવા છે. ઉત્તમ બળતણ કોને કહેવાય? તો ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો મિત્રો ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે ધુમાડો કે રાખ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હોવા જોઈએ. તો પહેલો પોઈન્ટ છે ધુમાડો કે રાખ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હોવા જોઈએ. સરળતાથી મેળવી શકાય અને સસ્તો હોવો જોઈએ. મિત્રો સરળતાથી મળી શકે અને સસ્તો હોવો જોઈએ. ધુમાડો કે રાખ બરાબર છે પ્રમાણમાં ઓછા ઉત્પન્ન થતા હોવા જોઈએ. બરાબર છે? પ્રદૂષણ ઓછા ફેલાવતા હોવા જોઈએ. પ્રદૂષણ ન ફેલાવતા હોવા જોઈએ અને તેને દહન દરમિયાન એમાં કોઈ અવશેષ બાકી ન રહેતા હોવા જોઈએ. દહન દરમિયાન તેમાં કોઈ અવશેષ બાકી ન રહેવા જોઈએ. સંપૂર્ણ દહન થવું જોઈએ. મિત્રો સંપૂર્ણ દહન થવું જોઈએ, કોઈ અવશેષ બાકી ન રહેતા હોવો જોઈએ, ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થતા હોવા જોઈએ, સરળતાથી મેળવી શકાય અને કિંમતમાં સસ્તા હોવા જોઈએ અને પ્રદૂષણ ઓછા ફેલાવતા હોવા જોઈએ. એવા બળતણને તમે ઉત્તમ બળતણ તરીકે ઓળખી શકો છો. તો મિત્રો આનો પણ સ્ક્રીનશોટ પાડી ફેસબુકમાં લખવાનું છે પ્રશ્ન. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 6, જો તમે ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો? મિત્રો આપણે ભોજનને ગરમ કરવું તો આપણે કેનો ઉપયોગ કરીએ? જો મિત્રો આપણે ક્યાં રહેતા હોય એના પર આધાર રાખે. જો આપણે ગામડામાં રહેતા હોય તો આપણે ગોબર ગેસનો ઉપયોગ કરીશું, કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ છે, સસ્તો છે અને ઉષ્મા ક્ષમતા ધરાવતો સ્ત્રોત છે. તો કહી શકાય ટૂંકમાં લખું છું, જો ગામડામાં રહેતા હોય તો ગોબર ગેસનો ઉપયોગ કરીશું. ગોબર ગેસ નો બાયોગેસ જેને કહેવાય નો ઉપયોગ કરીશું. શા માટે? તો એનું એક ખાસ કારણ છે, કારણ કે તે સસ્તો, સરળતાથી ઉપલબ્ધ અને ઉષ્મા ક્ષમતા ધરાવતો સ્ત્રોત છે. જો મિત્રો તમે ગામડામાં રહેતા હોય તો ભોજનને ગરમ કરવા માટે ગોબર ગેસ, બાયોગેસનો ઉપયોગ કરાય, કારણ કે કિંમતમાં સસ્તો છે, સરળતાથી ઉપલબ્ધ છે અને પૂરતી ઉષ્મા ક્ષમતા ધરાવતો મિત્રો સ્ત્રોત છે. જો તમે શહેરમાં રહેતા હોય તો મિત્રો આપણે LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG નો ઉપયોગ કરીશું. બરાબર છે? બીજો
માઇક્રોવેવ કે ઓવનનો ઉપયોગ કરીશું? ઓવનનો ઉપયોગ કરીશું. શા માટે મિત્રો? એનું કારણ જણાવવાનું. તો બરાબર છે, એલપીજી નું કારણ તો કે એલપીજી નો ઉપયોગ કરવાનું મેઈન કારણ, એલપીજી નો ઉપયોગનું કારણ પ્રદૂષણ ફેલાવતો નથી, પ્રદૂષણ રહિત સ્ત્રોત છે. એલપીજી નો ઉપયોગ એટલે કરી પ્રદૂષણ નથી થતું. અને માઇક્રોવેવ અને ઓવન નો ઉપયોગ શા માટે કરીએ? તો કે માઇક્રોવેવ અને ઓવન પસંદગી પાત્ર સ્ત્રોત છે, પસંદગી પાત્ર સ્ત્રોત છે. બરાબર, બધાયનો કે પસંદગી પાત્ર સ્ત્રોત માઇક્રોવેવ ઓવન છે. એનું કારણ પસંદગી પાત્ર છે તો કે એમાં બરાબર છે પોષણક્ષમ આહાર, બરાબર છે, આહારમાં પોષણ ક્ષમતા જળવાઈ રહે છે, પોષણ ક્ષમતા જળવાઈ રહે છે. મિત્રો કુદરતી જે પોષણ ક્ષમતા હોય એ જળવાઈ રહે છે, એટલા માટે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કર્યો. એલપીજી નો ઉપયોગ એટલા માટે કરીએ કે પ્રદૂષણ રહિત છે. શહેરમાં રહેતા હોય તો, ગામડામાં રહેતા હોય તો મિત્રો આપણે ગોબર ગેસનો ઉપયોગ, કારણ કે સસ્તો છે, કિંમતમાં સસ્તો, સરળતાથી ઉપલબ્ધ અને ઉષ્મા ક્ષમતા ધરાવતો સ્ત્રોત છે. તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 6 નો સ્ક્રીનશોટ પાડી લેશો. તો આ ભાગ 1 ના તમામ પ્રશ્નો તમારે હોમવર્કમાં બરાબર છે ફેસબુકમાં લખી પાકા કરવાના છે.